હાય ફ્રેન્ડ્સ, આજે મારે અને મારી મમ્મીને ઉપવાસ છે, મતલબ કે વટસાવિત્રી વ્રત છે અમારું. અને અમે આ ટાઈમે મોસ્ટલી ફ્રૂટ્સ કાં તો પછી મિલ્ક પ્રોડક્ટ લાઈક પેંડા જેવું કંઈ જ ખાઈએ છીએ. પણ મને મારી મમ્મીના સિંગના લાડુ બહુ ભાવે છે, તો એ આજે હું તમને એની રેસીપી તમારી જોડે શેર કરી રહી છું. એ કોઈ બી ઉપવાસમાં ખવાય કે કોઈ એમને એમ પણ ખાઈ શકે છે. અહીંયા મારી પાસે ઓલરેડી શેકેલા સિંગદાણા છે અને મેં ઓલરેડી છોલીને રેડી પણ કરી દીધા છે. હવે સૌથી પહેલાં તો આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું. ના બહુ પાવડર જોઈએ, ના બહુ લાઈક આખા જોઈએ. યુ હેવ ટુ મેક શ્યોર કે ઇટ્સ ઇન ધ મિડલ ઓફ ઇટ. ઓકે, તો હવે મેં એને ક્રશ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે ના થોડાક છે ગટ્ટા હજી મારી પાસેમાં, એટલે બહુ ભૂકો બી નથી અને બહુ એ પણ નથી. હવે આને હું કાઢીશ બોલમાં. ઓકે મિત્રો, મારા પહેલાં મિક્સરમાં થોડાક ક્રશ નથી થયા બરાબર, એટલે મેં ફરી કર્યું છે બીજું મિક્સર લઈને. તો હવે તમે જોઈ શકો છો કે આટલું કરકર હોવું જોઈએ આપણે. હવે હું બીજો બેચ મિક્સ કરી લઈશ. હવે આમાં બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીશું, જો તમને એક એક કરીને કહું છું. સૌથી પહેલાં હું આમાં ઇલાયચી નાખીશ. આ મારી છોડાવાળી ઇલાયચી છે. આનો ટેસ્ટ ને સ્મેલ અમને લોકોને બહુ ગમે છે. આમાં નટમેગ પાવડર મતલબ કે જાયફળ થોડું નાખીશ, જેના લીધે ડાયજેશન બહુ સારું રહે એનું. પછી નાખીશું આપણે સૂંઠ મતલબ કે જિંજર પાવડર. કેટલી જોઈશે? અડધી જોઈશે. ઓકે, હવે મારી પાસે આમાં છે ને પાવડર્ડ શુગર છે આ, તો હું એ નાખીશ. અહીંયા ઘડી ઓલરેડી કેસ્ટર શુગર આવે છે, તમે એ બી વાપરી શકો છો, જે અમેરિકામાં બનાવતું હોય એ. ઓકે, હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ હું મિક્સ કરી લઉં છું. આપણે ઘી એડ કરીશું. ઓકે, મેં આમાં 3 મોટા ચમચા ઘી નાખ્યું છે. હવે તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ થઈ રહ્યું છે, એનો મતલબ કે હવે આને આપણે લાડુમાં ફોર્મ કરી શકીશું આરામથી. હવે હું આ ટાઈમે એના લાડુ બનાવીશ. આવી જ રીતે આપણે એના મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું. મારું એક લાડુ રેડી છે. ઓકે મિત્રો, લાડુ રેડી છે. હવે સૌથી પહેલાં તો મેં એક અહીંયા મારા ભગવાનનો પ્રસાદ કાઢી દીધો છે, તો હું હવે પહેલાં ભગવાનને ધરાવીશ. મિત્રો, આ મારું મંદિર છે. અહીંયા આગળ એકચ્યુઅલી વટની પૂજા નથી થતી, કારણ કે એના માટે વડ બી તો હોવું જોઈએ ને, એટલે અમે બસ ઘરમાં આવી રીતે દીવો કરી અને